જૂનાગઢની કોંગ્રેસની ખેડૂત આક્રોશ રેલી હવે કેશોદ ખાતે પહોંચી છે। ખેડૂતોના દેવા માફ કરવા અને પાક વીમા ફરી શરૂ કરવા માટે માંગ સાથે રજૂઆત કરી અને આ રેલી કાઢવામાં આવી હતી। તો ગુજરાતના 11 જેટલા જિલ્લાઓમાં ખેડૂતો આક્રોશ રેલીનું આયોજન કર્યું છે। ત્યારે 6 નવેમ્બરે સોમનાથથી શરૂ કરી 13 નવેમ્બરે દ્વારકામાં તેનું સમાપન થવાનું છે। ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતના ખેડૂતો અમારી સાથે છે, સરકાર ખેડૂતોની વાત નથી સાંભળતી તેનો ખેડૂતોમાં રોષ છે તેવું અમિત ચાવડા કહી રહ્યા છે। આ સાથે તેઓ વધુમાં કહ્યું હતું કે આવનારા સમયમાં ખેડૂતો રસ્તા પર આંદોલનમાં પરિવર્તિત થઈ શકે તેવી પણ સંભાવના તેઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતનો ખેડૂત આજે ચારે તરફથી હેરાન પરેશાન છે ને આર્થિક ભીષમાં છે। એવા સમયમાં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને પાક વીમા યોજનાની શરૂઆત કરવા માટેની માગણી સાથે ખેડૂતોની જે તકલીફ છે, જે પીડા છે, દર્દ છે, જે આક્રોશ છે એને વાચા આપવા માટે સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાની કોંગ્રેસ પક્ષ દ્વારા શરૂઆત કરવામાં આવી છે। સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં આ યાત્રા અલગ અલગ જિલ્લાઓમાં ભ્રમણ કરી 11 જિલ્લાઓમાંથી પસાર થઈને 13 તારીખે દ્વારકા ખાતે સમાપન થવા જઈ રહી છે। અને આખા દિવસ દરમિયાન આજે સોમનાથથી યાત્રાની શરૂઆત થઈ અને આજે સાંજે કેશોદ ખાતે આ ખેડૂત સભામાં સમાપન કરવામાં આવ્યું છે। દિવસ દરમિયાન અનેક ખેડૂતોના ખેતરમાં જઈ અને એમની નુકસાની, એમની તકલીફ, એમના પ્રશ્નોને સાંભળ્યા છે, જોયા છે। ખેડૂતોની જે પીડા છે, જે દર્દ છે, જે આક્રોશ છે, જે એમનું રુદન છે એને પ્રત્યક્ષ અનુભવ્યું છે। અને આજે આ યાત્રાના આખા દિવસ દરમિયાન જે લોકોનું સમર્થન મળ્યું છે, જે ખેડૂતો આ યાત્રામાં જોડાયા છે, જે લોકોનો અવાજ બુલંદ થતો જોયો છે, હું ચોક્કસ સરકારને કહેવા માગું છું કે આખા ગુજરાતના ખેડૂતોમાં ગુસ્સો છે। એની તકલીફો, એની પીડા પ્રત્યે સરકાર જે ધ્યાન નથી આપતી એને લઈને આવનારા દિવસોમાં રસ્તા પર ઉતરીને લડત લડવાનો એમનો મક્કમ નિર્ધાર છે। સરકાર તાત્કાલિક જો ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ નહીં કરે તો આવનારા દિવસોમાં આક્રોશ રસ્તા પર આંદોલનમાં પરિવર્તિત થવાનો છે। અને સરકાર જો ખેડૂતોની વાત નહીં સાંભળે તો સરકારને પણ જવાનો વારો આવશે। ત્યારે ફરી અમે ખેડૂતો વતી ગુજરાત સરકારને, દેશની સરકારને કહેવા માગીએ છીએ કે આ તકલીફના સમયે ખેડૂતોની જે માંગ છે એ મુજબ ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરે, નહીં તો આવનારા દિવસોમાં ખેડૂતોના આક્રોશનો ભોગ બનવાની તૈયારી રાખે। ખેડૂત આક્રોશ યાત્રામાં પહેલી વાર આવ્યા છે, મારું સદભાગ્ય છે। એના અમિતભાઈ આજે આપણે ત્યાં પધાર્યા છે એનું મને ગૌરવ પણ છે, મને અતિશય આનંદ પણ છે। કાર્યક્રમ ચાલુ હતો દરમિયાન હું હીરાભાઈ જોટવાને વિનંતી કરીશ લઈને ચાલુ નોકરીઓ વરસાદમાં ગયા, મને સમજાવો તો ખરા। સરકારી નોકરિયાતને પૈસા લઈને નોકરીએ જવાની મનાઈ છે, 2-3 હજાર રૂપિયા ખીચામાં રોટી નો બરોબર છે। ગોપાલભાઈ થયા છે ત્યારે રાજાએ કહ્યું કે હું રાજા છું અને મને આ તારું જોઈને તને ટેક્સ કાઢવાનું બંધ થયું। એ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર વિમલના પટ્ટામાં રાજેશ આવે, બરસુખ માંડવી આવે, માંગરોળ અને પતાવે પણ ખરું। એ માંગરોળની તાકાત છે અને આજે મારે કેવું છે હવે બરાબર જય જવાન, જય જય જવાન। સરસ વિનંતી કરું કે ખેડૂત રજૂ કરે। આજની
પરીક્ષાઓ ના લેવાય. લગભગ 6 વાગ્યાના આવ્યા છો ને? 5 વાગ્યા. માફી ચાહું છું. આહિર સમાજના પ્રમુખ છગનભાઈ માત્રાનું હાર્દિક સ્વાગત છે. આ ઘા છે એના પ્રતાપ છે. આ ભાગ આપણો છે, આપણો. અને આપણે એવા લોકોને ચૂંટી મોકલીએ કે આજે 162 જણા છે. આજે આપણને ભયંકર પરિસ્થિતિમાં મૂક્યા છે. પાક વીમા યોજનાની વાત 14 સુધી આવી, એ પછીની પરિસ્થિતિમાં પાક વીમા યોજના બંધ કરી. આ ગામ 9 રેલી આપની વચ્ચે ઉપસ્થિત થઈ ચૂકી છે. સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સબ મહાનુભાવો અને આપ ખેડૂત મિત્રો, હમણાં લલિત વસોયાએ આપણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ આદરણીય ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા, મહામંડલેશ્વર બાપુ,